हेलो विद्यार्थी मित्रों, आनंद में छो। आज तो तमारी एकम कसोटी हती ने, सारी गई हशे। तो हवे ए एकम कसोटीना तमने परिणाम मळशे। जे प्रमाणे अमे पेपर जोईशुं ए प्रमाणे तमने एकम कसोटीनुं परिणाम पण आपवामां आवशे। आगळ आपणे हवे अभ्यास करीए प्रकरण 2 नो। गया अठवाडिये बीजा प्रकरणमांथी सांस्कृतिक वारसानो एक भाग हस्तकला विषय આપણે અભ્યાસ કર્યો હતો અને હવે એનો બીજો ભાગ છે सांस्कृतिक વારસાનો બીજો ભાગ લલિત કળાઓ। મિત્રો આ જે બીજો પાઠ છે એ ખૂબ સુંદર છે। ભારતની જે 64 પ્રકારની કલાઓ છે ઇતિહાસમાં ગ્રંથોમાં લખ્યું છે કે ભારતમાં 64 પ્રકારની કલાઓ હતી। એમાંથી આપણે ખૂબ જ जे अगत्यनी कहो के ओછી એટલી જ કલાઓ છે આપણે ભણીએ છીએ કારણ કે બધી જ કલાઓ વિશેનો અભ્યાસ કરવો અહીંયા શક્ય નથી પણ છતાં પણ તમને આખા ભારતની અંદર વધુ પ્રચલિત એવી જે કલાઓ છે એની જાણકારી આ પ્રકરણની અંદર ઘણી બધી તમને પ્રાપ્ત થાય છે। વળી મિત્રો ઇતિહાસ વિભાગ એવો છે કે જેમાં તમને જનરલ નોલેજમાં પણ પુષ્કળ કામ લાગે। ભવિષ્યની અંદર તમે જ્યારે કોઈ જાહેર પરીક્ષાઓ આપવી હોય કોઈ પણ યુપીએસસી જીપીએસસી રેલવેની છે બેંકની છે વહીવટી ક્લાર્કની પરીક્ષાઓ છે તો બધાની અંદર સૌથી વધુ જો પૂછાતું હોય તો ઇતિહાસ વિભાગ અને જનરલ નોલેજ। તો ધોરણ 8, 9 અને 10 નું તમે સામાજિક વિજ્ઞાન જો તમને સારું ફાવતું હોય तो तमे आ जाहिर परीक्षाओं में सफल थवानुं घणुं बधुं तमने चांस रहे छे। घणा विद्यार्थीओने एवुं लागे छे के अमारे तो भविष्यमां सायन्स राखवुं छे तो अमारे आ सामाजिक विज्ञानमां એટલી બધી તૈયારીની કોઈ જરૂર નથી, પાસિંગ માર્ક આવે તો ચાલશે। પણ એવું નથી મિત્રો, કોઈ પણ વિષય છે એ તમને ક્યાંક ને ક્યાંક જ્યાં સુધી તમે અભ્યાસ કરો છો ત્યાં તમને કામ લાગશે। વળી ઇતિહાસ છે એ આપણે શા માટે ભણીએ છીએ? ભૂતકાળમાં જે કઈ ઘટનાઓ બની ગઈ છે એનો આપણી ઉપર ઘણી બધી અસર થાય છે। તો બંને પ્રકારની અસર છે ઈ થાય છે, જેમ કે સારી અસર અને ખરાબ અસર। આ હું તમને એટલા માટે કહું છું કે તમને હજુ વધારે આ વિષયની અંદર રસ પડે। જેમ કે કોઈ ખરાબ ઘટનાઓ છે ભૂતકાળની, જેમ કે વિશ્વ યુદ્ધો છે તો વિશ્વ યુદ્ધોથી આપણને શું જાણવા મળે છે કે विश्व युद्ध हमेशा विनाश नोतरे छे। युद्धનું પરિણામ હંમેશા ખરાબ હોય છે, પછી તે જીતેલા હોય કે હારેલા દેશ હોય। એટલા માટે ભવિષ્યમાં આપણે આ પરિસ્થિતિ ઊભી વિશ્વમાં નથી કરવાની એવું તમે સમજી શકો એટલા માટે આ ઇતિહાસ છે ખૂબ જ કામનો વિષય છે। અને સારી અસર એટલે કે આપણે જ્યારથી હડપ્પીય સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી દરેક સમાજના લોકોએ શું કર્યું એનો પણ આપણને અહીંયા અભ્યાસ કરવા મળે છે। तो जे सारू छे एमांथी इतिहासमांथी आपणे कायमी राखवानुं छे अने जे खराब छे आपणे नथी करवानुं। એટલા માટે ઇતિહાસ ભણવો જરૂરી છે, આપણો વારસો ભણવો જરૂરી છે। વારસો ભણીશું તો આપણને ખ્યાલ આવશે કે આને આપણે સાચવવો કેટલો જરૂરી છે। તમે પણ જોતા હશો કે અત્યારે ઘણી બધી વસ્તુ એવી છે કે જે તમારા પરિચયમાં નથી, તો આવું જો ચાલ્યા જ કરશે ભવિષ્યમાં तो एक समय एवो आवशे के भारतनो जे मूळ वारसो छे जे संस्कृति छे एना मूळिया उखड़ी जशे। तो ए केम चाले? जे देशमां आपणे जन्म्या छीए एनो वारसो जो आपणे न खबर होय तो केम चाले? माटे खूब जरूरी छे आ समजવું पण અને લાંબા સમય સુધી આપણે જ્યાં સુધી છીએ ત્યાં સુધી આપણે આ યાદ રાખવાનું છે કે આપણા પૂર્વજોએ આપણી પહેલાની પેઢી આપણને શું આપી ગઈ છે અને આપણે એમાં ઉમેરો કરવાનો છે, સારી બાબતમાં ઉમેરો કરવાનો છે અને જે નકારાત્મક બાબતો છે એનો ત્યાગ કરવાનો છે। તો ચાલો આજે આપણે હવે આગળ સરસ મજાની કલા છે એ ભણવાની છે લલિત કળાઓ, જેમાં લાલિત્ય સમાયેલું છે। સ્વર, તાલ, લય, ગીત, સંગીત, નૃત્ય આ બધી લલિત કળાઓ છે જેમાં તમારા મન અને શરીરને તમે પ્રફુલ્લિત કરી શકો છો। શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ આપણને આ કલાઓથી પ્રાપ્ત થાય છે। મેં અગાઉના પણ ભાગમાં કીધું હતું કે કલા વગરનો મનુષ્ય પશુ સમાન છે। જેમ પશુ કેમ ખાય પીવે સુવે
અને એની જિંદગી પૂરી થઈ જાય, કંઈ જ ન હોય લોકોના લાઈફમાં. પણ આપણે મનુષ્ય છીએ એટલા માટે માનવીએ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત, હુનર આ બધાનો મહત્તમ ઉપયોગ કરી અને આ કલાઓને વિકસાવી છે. ખૂબ જ જૂની કલા છે. લલિત કલાઓમાં આપણે પહેલી કલા કહીશું સંગીત કલા. તો સંગીત જે છે એ ભારતની ઘણી બધી જૂની કલા છે. દેવી દેવતાઓના વખતમાં પણ આ કલા હતી. આ બધું ગ્રંથોમાં કહે છે કે દેવી દેવતાઓએ આ બધું શરૂ કરેલું છે અને પૃથ્વી ઉપર માનવી માટે આ બધું ભગવાન લઈ આવ્યા છે, શિવ. તો સંગીત કલા નો જે આધારભૂત ગ્રંથ છે તે સામવેદ છે. આપણા સૌથી જૂના જે ગ્રંથો છે, વિશ્વનો સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. એમાં આગળ સામવેદ ગ્રંથ આવે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. તો સામવેદ નામનો જે ગ્રંથ છે એને સંગીતની ગંગોત્રી કહેવાય છે. પરીક્ષામાં પણ આવે છે કે કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી છે, તો સામવેદ આવશે. સામવેદની અંદર સંગીતના ઘણા બધા ઝીણવટપૂર્વક પાસાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. માટે સંગીત ઘણી જૂની કલા છે. હવે સંગીત આપણે અહીંયા બે ભાગમાં ભણવાનું છે. એક તો એ કે સંગીતમાં શેનો સમાવેશ થાય છે. અહીંયા જુઓ, બે ભાગ મેં લખ્યા છે. સંગીતમાં ગાયન અને વાદન આનો સમાવેશ થાય છે. ગાયન એટલે કે ગાવું, જેમાં આપણે રાગનો ઉપયોગ કરીએ છીએ, આપણા સ્વરનો ઉપયોગ કરીએ છીએ. અને વાદન એટલે વગાડવું. જુદા જુદા પ્રકારના જે વાદ્ય છે, વાજિંત્ર જેને આપણે કહેવાય, વાજિંત્ર, એને વગાડવાની જે કલા છે એને વાદન કહીએ છીએ. એટલે ગાયન અને વાદન આ બંને ભેગું થઈને સંગીત બને છે. સંગીતમાં રાગનું શું મહત્વ છે? બીજું કે કોણ છે એને આ રાગ છે એને ઉત્પન્ન કરેલા છે. એવી માન્યતા છે, એવું કહેવાય છે કે ભગવાન શિવ એમના મુખેથી, પંચમુખેથી 5 રાગની ઉત્પત્તિ થયેલી છે. આમ તો ઘણા બધા રાગ છે, અલગ અલગ લેખકો છે એ પોતાની રીતે એ રાગને શોધીને નામ પણ આપેલા છે. પણ આપણે અહીંયા અભ્યાસ પૂરતું યાદ રાખીએ કે ભગવાન શિવના મુખેથી 5 રાગની ઉત્પત્તિ થયેલી છે. આ 5 રાગ રંજ ધાતુ ઉપરથી રાગ શબ્દ આવેલો છે. રાગ એટલે કે રંગાઈ જવું. શેનાથી રંગાઈ જવું? તો ગીતથી રંગાઈ જવું, સંગીતથી રંગાઈ જવું. પૂરેપૂરા જ્યારે આપણે કોઈ પણ સંગીતમાં ઉતરી જઈએ છીએ ત્યારે આપણે રંગાઈ ગયા કહેવાય છે. રંગાવું એટલે માત્ર રંગથી જ રંગાવું નહીં. રંગાવું એટલે કે ઓતપ્રોત થઈ જવું, તલ્લીન થઈ જવું. તેના ઉપરથી આવેલો આ શબ્દ છે રાગ. તો મુખ્ય જે રાગ છે તારવેલા એ છે દીપક, હિંડોળ, શ્રી, હિંડોળ, મેઘ, ભૈરવી અને દીપક. મુખ્ય 5 રાગ છે. અને સ્વર કેટલા છે? 7 સ્વર અને 5 રાગ છે. સ્વર આવશે સા, રે, ગ, મ, પ, ધ, ની. મુખ્યત્વે 7 સ્વરોનો ઉપયોગ છે એ સંગીતમાં કરવામાં આવે છે. આનું શું મહત્વ છે? દરેક રાગ છે એ કંઈક કહે છે. આરોહ અને અવરોહ આપણે જે બોલીએ છીએ એમાં આરોહ અવરોહ પણ હોવો જરૂરી છે. શબ્દો ઉપર વજન આપવા માટે આપણે બોલવામાં પણ આરોહ અવરોહ જરૂરી છે. તો જ્યારે આપણે કોઈ ગાવાનું હોય તો કેટલા બધા આરોહ અવરોહની જરૂર પડે. તો અહીંયા ગીત હોય, ભજન હોય કે કોઈ પણ બાબત હોય ગાવાની, તો એની અંદર આ જુદા જુદા રાગનો ઉપયોગ કરવામાં આવે છે. એક રાગનું નામ છે શ્રી. શ્રી રાગ છે એ મોટા ભાગે સંધ્યાકાળે સૂર્યાસ્ત સમયે ગાવામાં આવતો રાગ છે એવું કહે છે. ભારતના જુદા જુદા જે દિશાઓ છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એમાં જુદા જુદા દિશાઓમાં અમુક રાગોનું મહત્વ
પછી બીજો રાગ છે હિંડોળ, હિંડોળા. હિંડોળ એટલે કે એક પ્રકાર ઝૂલવું, ઝૂલો જેને આપણે કહીએ, હિંચકો કહીએ, એના ઉપરથી આવેલો આ આધારે બનાવેલો શબ્દ છે હિંડોળ. ભગવાન શ્રી કૃષ્ણ, જેને આપણે શ્રીનાથજી પણ કહીએ છીએ, કૃષ્ણ કહીએ છીએ, કનૈયો કહીએ છીએ, તો જેમાં વાત્સલ્ય આપણું ઉમેરાય છે. ભગવાનની જ્યારે સ્તુતિ કરવાની હોય, કૃષ્ણની સ્તુતિ કરવાની હોય, કૃષ્ણને લાડ લડાવવાના હોય, ત્યારે હિંડોળ રાગનો છે એ ઉપયોગ કરવામાં આવે છે. હિંડોળા ઉપરથી હિંડોળ. પછી મેઘ રાગ છે. મેઘ રાગ, દીપક અને મેઘ આપણે સાથે લઈએ. પેલા દીપક લઈએ, કે જે દીપક રાગ છે નામ ઉપરથી જ ખ્યાલ આવશે. અગ્નિ, અગ્નિ પ્રજ્વલિત કરવા માટે એવી દંતકથાઓ છે કે દીપક રાગ છે એ ગાઈએ તો અગ્નિ પ્રગટે. દીવાની અંદર તેલ પૂરી દઈએ અને જો દીપક રાગ સાચા હૃદયથી તલ્લીન થઈને જો ગાવામાં આવે તો દીવા પ્રગટી જાય છે. ઇતિહાસમાં દંતકથા છે. દંતકથા એટલે કે લોકવાયકા, જો મોટે મોટે બોલાયેલી જે વાત હોય ને દંતકથા કહેવાય. કદાચ એમાં તથ્ય કેટલું છે આપણે એમાં નથી જવાનું, પણ એવું કહેવાય છે કે જ્યારે અકબર છે, મુઘલ બાદશાહ જ્યારે અકબર છે, એના દરબારમાં જે 9 રત્નો હતા, એ 9 રત્નોમાં એક રત્ન હતો તાનસેન, સંગીતકાર તાનસેન. તાનસેન છે એ બધા જ રાગ ગાઈ શકતો. ત્યારે અકબરે એને કીધું તાનસેનને કે તું દીપક રાગ ગા. તાનસેને રાજા બાદશાહને સમજાવ્યા કે આ રાગ હું ન ગાઈ શકું. તો કે શા માટે? આ રાગ ગાવાથી કે મારું શરીર બળશે, મારામાં અગ્નિ પ્રગટ થશે અને મારું મૃત્યુ થવાની પણ શક્યતા છે. છતાં પણ બાદશાહને જોવું હતું કે ખરેખર આવું થાય છે, એટલે એમને દરબારમાં બોલાવીને આ રાગ ગાવાનું કહ્યું અને એમણે ખૂબ દિલથી તલ્લીન થઈને એમાં ઓતપ્રોત થઈને રાગ ગાયો અને આખા શરીરનું બળવા લાગ્યું. મહેલની બહાર દોડીને એ જતા રહ્યા. આખા શરીર એમનું ભડક્યા પડતું હતું, અગ્નિથી તપ્ત થતા. ત્યારે એમણે આગલા દિવસે જ એની દીકરીઓને આ વાત કહેલી હતી કે આવું બનવાનું છે. ત્યારે એમની દીકરીઓએ સલાહ આપી હતી, એ પણ ગાયિકાઓ હતી. ત્યારે એમની દીકરીઓએ કીધું કે પિતાજી, અમે આનો ઉપાય શોધી કાઢ્યો છે, અમે મેઘ રાગ ગાઈ અને તમારી જે અગ્નિ છે એને ઓલવી નાખશું. એટલે તરત જ એમની જે દીકરીઓ હતી એને આ જે રાગ છે મેઘ મલ્હાર કહેવાય છે. તો મેઘ રાગ એમની દીકરીઓ ગાયો અને મેઘ રાગનું વાયકા છે કે તે વરસાદ લાવે છે. વર્ષા ઋતુ માટે થઈને મેઘ રાગ ગવાય છે. તો દીપક રાગ અગ્નિને પ્રજ્વલિત કરવા માટે ગવાય છે એવું કહે છે. મેઘ રાગ છે એ વરસાદ લાવવા માટે ગવાતો હતો. તો આ બધા ગીતોનું આ બધા રાગનું ઘણું બધું મહત્વ છે. ભૈરવી, ભૈરવી રાગ છે વહેલી સવારે ભોર, એટલે જે સૂર્ય ઉગીને હજી લાલાશ પડતો હજી વાતાવરણ હોય ત્યારે જે ભોર કહેવાય, ઉગતી સવાર, એ સમય જે ગવાતો રાગ છે એને ભૈરવી રાગ કહેવાય છે. તો શ્રી, મેઘ, દીપક, હિંડોળ અને ભૈરવી, આ 5 રાગ છે એ શિવના 5 અલગ અલગ રૂપમાંથી ગવાયેલા છે. અને અત્યારે આપણું જે શાસ્ત્રીય જે ગાયન છે એ બધું આ બધા રાગ ઉપર જ નિર્ભર છે. સ્વર આપણે અહીંયા કીધેલા છે. હવે સંગીતનો જ એક બીજો ભાગ છે વાદન. વાદનની એટલે કે વાદ્ય વગાડવું. આપણી જે દેવી છે વિદ્યાની દેવી સરસ્વતી, એના હાથમાં તમે વીણા જોઈ હશે. રુદ્ર વીણા પણ હોય છે. વીણાના પણ ઘણા બધા પ્રકારો છે. તમારા બુકમાં પણ ચિત્રો છે, અહીંયા પણ ચિત્રો દર્શાવેલા છે. જેમ કે તાનપુરો છે, ચિત્રમાં તમે જોઈ શકો છો. આ બધા વીણા છે, સારંગી છે, તબલા છે, સિતાર છે. તો આ બધા છે એ શાસ્ત્રીય સંગીતમાં વધુમાં વધુ ઉપયોગમાં આવતા બધા વાદ્ય છે. અને ગાયન અને વાદન એનાથી આપણું સંગીત છે એ ઉદ્ભવે છે. હવે સંગીતનો માં સમાવેશ થતી આ 2 બાબત હતી. સંગીતના પ્રકાર મુખ્ય 2 છે, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. તો શાસ્ત્રીય સંગીત છે એમાં શેનો સમાવેશ થશે? શાસ્ત્રોને આધીન જે સંગીત તૈયાર થયેલું છે, એટલે કે નીતિ નિયમો, એના નિયમો હોય છે જુદા જુદા. તો બધા નિયમોના પ્રકારે જ એ ગવાતું હોય, એને શાસ્ત્રીય સંગીત કહેવાય. અને જેમાં કોઈ 1-2 વ્યક્તિ નહીં પણ ઘણા બધા લોકોના સમૂહથી
તૈયાર થયેલું હોય એને લોક સંગીત કહેવાય. લોક એટલે લોકો દ્વારા તૈયાર થાય છે, એના કોઈ નિયમો નથી હોતા. દરેક ભારતના દરેક ખૂણાનું પોતાનું લોક સંગીત છે. કોઈ પણ જગ્યાએ અનાયાસે લોકો દ્વારા મુખેથી જે ગવાઈ જાય છે અને એ પછી પ્રચલિત થઈ જાય છે એને આપણે લોક સંગીત કહીએ છીએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને એમાં પણ પેટા વિભાગો છે. તો આ બધા જ ભારતના દરેકે દરેક વિસ્તારની અંદર લોક સંગીત છે ઠાંસી ભરેલું છે. શાસ્ત્રીય સંગીત છે એનું મહત્વ તો છે જ, પણ મિત્રો વધારે આપણે ગાવાની અંદર વધારે લોક સંગીતનો પ્રભાવ વધારે છે, કારણ કે આ બધા નથી ગાઈ શકતા, અઘરું પણ છે. જ્યારે સહેલું સરળ છે, લોકોને જીભે ચડી જાય એટલું બધા લોકપ્રિય હોય છે. તમે સાંભળ્યા હશે દરિયાની અંદર જે માછીમારો છે હોડી લઈને જાય તો હલેસા મારતા મારતા એ લોકો ગીતો ગાય. દરિયાના કિનારે કોળી ગીતો ગાતા હોય છે જે માછીમારી લોકો હોય છે. એવી જ રીતે પંજાબની અંદર ભાંગડા ગાય છે, એમાં એ લોકો લોકગીતોનો ઉપયોગ કરે છે. ગુજરાતની અંદર છે લોકગીતોની તો ખજાનો છે. તમારે ગુજરાતીની અંદર ભણવામાં ઘણા બધા લોકગીતો આવે છે. એવી જ રીતે તહેવારોને આધીન લોકગીતો હોય છે. ઋતુઓને આધીન પણ ભારતમાં લોકગીતો છે. જુદા જુદા ઋતુઓને અનુસંધાને ગીતો બની ગયેલા છે. ભારતની અંદર ખેતી કરતા કરતા વાવણી કરતી વખતે, લણણી કરતી વખતે સ્ત્રીઓ છે એ ગીતો ગાતી જાય અને કામ કરતી જાય, એટલે કામ ઘણું થાય અને મન પણ એનું પ્રફુલ્લિત રહે. અરે ઘંટલા ઉપર દાણા પેલા અનાજ દળતા તો ત્યારે પણ ગીતો ગાતા, લગ્નમાં ગીતો ગાતા. આ બધા ભારતની અંદર કાશ્મીરથી અસમ ને અરુણાચલ પ્રદેશ સુધી જુદી જુદી ભાષામાં લોકગીતો છે. કદાચ વિશ્વની અંદર ક્યાંય નહીં હોય એટલા બધા ભારતની અંદર લોકગીત, લોક સંગીત છે એનો પ્રભાવ રહેલો છે અને ક્યારેય મટવાનો નથી. તો આ આપણે એક સંગીત વિશેની વાત કરી. હવે એ જે સંગીત છે મૂળ તો શાસ્ત્રીય સંગીત, એની માહિતી છે એમાં ક્યાં વધુ પ્રાપ્ત થાય છે? તો એક ગ્રંથ આપણે કીધો કે ભાઈ સામવેદ. સામવેદ છે એ આધારભૂત ગંગોત્રી છે ગ્રંથ તરીકે, પણ બીજા પણ એવા ગ્રંથો છે કે જેમાં શાસ્ત્રીય સંગીત વિશે માહિતી પ્રાપ્ત થાય છે. જેમ કે પહેલો ગ્રંથ છે સંગીત મકરંદ. પરીક્ષાની અંદર આ બધું છે અલગ અલગ રીતે પૂછાય છે. સંગીતના રાગ, ના સ્વર, ના બે કયા પ્રકાર મુખ્ય, પુસ્તકો વિશે એ પણ અલગ અલગ રીતે તમે બે માર્કમાં આવી શકે છે. કે સંગીત મકરંદની રચના નારદ મુનિએ કરેલી છે એવું કહેવાય છે. ઈસવીસન પૂર્વે 900 માં છે સંગીત મકરંદની રચના થયેલી છે. સંગીત મકરંદની અંદર 19 પ્રકારની વીણા હોય છે એવો એમાં ઉલ્લેખ કરેલો છે. પછી બીજું છે સંગીત રત્નાકરની રચના છે પંડિત સારંગદેવે કરેલી છે. સારંગદેવ છે એના મુખ્યત્વે એમનો જે રહેવાનું હતું એ ઉત્તર ભારત, દૌલતાબાદ જેમ જૂનું નામ દેવગીરી છે, તો દૌલતાબાદની એમની ઉપર અસર હતી અને થોડી દક્ષિણ ભારતની પણ એમની ઉપર અસર હતી, એટલે કે જ્યાં હૈદરાબાદ ને બધું છે, એટલે દક્ષિણ ભારત અને ઉત્તર ભારત આ બંનેની એમના સંગીતના માટે થઈને પુસ્તકમાં અસર આપણને દેખાય છે. એવું કે છે એક બીજા લેખક છે વિષ્ણુ નારાયણ ભાતખંડે એમનું નામ છે, એવું કે છે કે જો સંગીતનો સૌથી વધારે એમની દ્રષ્ટિએ આધારભૂત જો ગ્રંથ હોય તો તે સંગીત રત્નાકર છે. ત્રીજું છે ગ્રંથ સંગીત પારિજાત. સંગીત પારિજાતની રચના છે પંડિત અહોબલે કરેલી છે 1665માં. ઈસવીસન 1665 માં એમણે આ ગ્રંથ રચેલો છે સંગીત પારિજાત. સંગીત પારિજાતમાં રાગના ઝીણા ઝીણા બધા જ પ્રકારો
છે એ છણાવટ કરેલી છે. આ જે 3 જે ગ્રંથ છે, સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત, એ સિવાય ભારતની અંદર ભક્તિ સંગીત નો 15મી અને 16મી સદીની અંદર અલાઉદ્દીન ખિલજીનો જ્યારે સમય હતો એ સમયમાં, એટલે કે 15મી અને 16મી સદીમાં ભક્તિ સંગીત છે એ ઘણું બધું પ્રચલિત થયેલું. ભારતમાં ઘણા બધા સંતો થઈ ગયા છે. એ સંતોએ જે ઈશ્વરની સ્તુતિ ભક્તિ કરતા હતા એમાંથી ભક્તિ સંગીતની રચના થયેલી છે. જેમ કે કબીર છે, કબીરના દોહા તમારે હિન્દીમાં ભણવામાં પણ આવે છે. પછી સુરદાસ છે, સંત સુરદાસ છે. પછી બીજા છે મીરાબાઈ, મીરાબાઈના ભજન, મીરાબાઈના પદ કે એવું કહેવાય છે, એ તમારે હિન્દીમાં આવે છે. પછી ગુજરાતી વિષયમાં આવે છે. તો મીરાબાઈ કૃષ્ણના ભક્તિ મોટાબાઈ કરેલી હતી, તો એમણે આ પદ છે એની રચનાઓ કરેલી છે. પછી ગુજરાતમાં આપણે ભાવનગર જિલ્લામાં તળાજામાં જેમનો જન્મ થયેલો છે એવા નરસિંહ મહેતા, નરસિંહ મહેતાના ભજનો તો આપણે મોઢે હોય, તો એમણે પણ સરસ મજાનું ભક્તિ સંગીત છે રચ્યું છે. તુલસીદાસ છે, તુલસીદાસ છે એમણે ચોપાઈ લખી છે. રામચરિત માનસ એટલે કે મૂળ જે વાલ્મીકીનું રામાયણ છે એમને અવધી ભાષાની અંદર રામચરિત માનસની રચના કરેલી છે, અને એની અંદર જે બધું વર્ણન છે એ અવધી ભાષામાં ચોપાઈ સ્વરૂપે જોવા મળે છે. તમે મોરારી બાપુને સાંભળ્યા હશે, તો મોરારી બાપુ જે છે એ ઘણી શ્લોકઈ બોલે છે સંસ્કૃતમાં, તો એ વાલ્મીકી રચિત રામાયણના હોય છે. અને જ્યારે ચોપાઈ ગાય છે ને એ તુલસીદાસ રચિત હોય છે રામચરિત માનસમાં, જે લોકમુખ્ય હોય છે. અને મુસ્લિમ જે લોકો હતા એમાં પણ અમીર ખુશરો જે અલાઉદ્દીન ખિલજીના સમયમાં થઈ ગયો, તો એ વખતની અંદર અમીર ખુશરોએ ઘણા બધા ફારસી ભાષાની અંદર સાહિત્યની રચના કરેલી છે. એટલા માટે તેને હિન્દનો પોપટ એટલે કે તૂતીએ અમીર ખુશરો ને શેનું બિરુદ આપવામાં આવ્યું હતું? તૂતીએ હિન્દ એટલે કે હિન્દનો પોપટ. તો અહીંયા આપણે મુખ્ય ભાગ હતો લલિત કળાનો મુખ્ય ભાગ સંગીત કલાનો અહીંયા તમે પરિચય મેળવ્યો. ચાલો હવે આગળ આપણે લલિત કળાનો બીજો અગત્યનો જે ભાગ છે નૃત્ય કલા, એના વિશે માહિતી મેળવીએ. લલિત કળામાં સંગીત, નૃત્ય, નાટક આના વિશે મુખ્યત્વે માહિતી છે. તેમાં નૃત્ય કલા, હવે નૃત્ય કલા છે એ જે શબ્દ છે એ નૃત શબ્દ ઉપરથી તેની વ્યુત્પત્તિ એટલે કે અહીંયા ઉત્પત્તિ થયેલી છે. જેમ ભગવાન શંકરના મુખેથી રાગની ઉત્પત્તિ થયેલી હતી, એવી જ રીતે ભગવાન શિવનો જ નામ છે નટરાજ. નટરાજ એટલે નૃત્યના જેના આપણે દેવાધિદેવ કહીએ છીએ. આ MCQ માં પણ આવે છે કે નૃત્યના દેવાધિદેવ કોણ છે? તો નટરાજ. ભગવાન નટરાજ શિવ એમણે નૃત્ય છે એની શરૂઆત કરેલી હતી, પણ સ્વર્ગમાંથી પૃથ્વી સુધી પૃથ્વીવાસીઓ માટે તેઓ લઈ આવવાનું કામ છે તેમણે કરેલું છે. અને એવી રીતે નૃત્ય છે એ ભારતની અંદર પ્રચલિત થયેલી એવી માન્યતા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નૃત્ય આપણે શાસ્ત્રીય નૃત્યની વાત કરવાની છે, પાશ્ચાત્ય નહીં. એટલે કે જે અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સમાં છે એના વિશે અહીંયા કશું જ નથી. ભારતનો વારસો છે એટલે માત્ર ભારતના પ્રાચીન શાસ્ત્રીય જે નૃત્ય છે એના વિશેનો અભ્યાસ છે. અહીંયા લોક નૃત્યનો નથી, કારણ કે લોક નૃત્યના તે પેટા પ્રકાર છે, શાસ્ત્રીય નૃત્ય અને લોક નૃત્ય. તો અહીંયા ફક્ત આપણે શાસ્ત્રીય નૃત્યનો જ અભ્યાસ કરવાનો છે, લોક નૃત્ય આપણે પછી ભણીશું. તો શાસ્ત્રીય નૃત્ય વિશેની અહીંયા જે કંઈ મેં તમને માહિતી લખેલી છે એમાં ખાસ અગત્યનું એ કે નૃત્ય
સ્તુતિ કરવા માટે, ભગવાનને રીઝવવા માટે. નૃત્ય ફક્ત મંદિરોમાં જ થતા. કોઈ સ્ટેજ પ્રોગ્રામ કેવું જે અત્યારે થાય છે એવી રીતે નૃત્ય થતા જ નહોતા. જેમ કે અજંટા, એલોરા, કોણાર્ક, પછી મોટા મંદિરો છે ભારતના ત્યાં, અને રાજ દરબારના ત્યાં કોઈ સાંસ્કૃતિક કોઈ કાર્યક્રમ હોય ત્યાં એ પૂરતા જ ફક્ત નૃત્ય થતા. માટે ઈશ્વરને આધીન થવા માટે, ઈશ્વર સાથે પોતાનો મન છે એ પોરવવા માટે થઈને એ નૃત્ય થતા હતા. પણ ધીમે ધીમે એવું થયું કે ભારતની અંદર મોગલોને આ બધા આગળ આવ્યા અને પછી અંગ્રેજો. તો ખાસ કરીને અંગ્રેજોએ આ જે મંદિરોમાં જે નૃત્ય પ્રથા હતી ને એ બંધ કરાવી. એના પણ કારણ છે કે શા માટે? કારણ કે એમાં ઘણું બધું શોષણ પણ થતું હતું અંદર ખાલી મહિલાઓનું, એટલા માટે નૃત્ય છે એ બંધ કરાવ્યું. દાસી પ્રથા પણ હતી જે નગરવધુ તરીકે ઓળખાતી, તો એ પણ એનો શોષણ થતું હતું, એટલે આ બધું બંધ કરાવી દીધું. પણ આગળ જતા આ નૃત્ય કલા છે સમાજમાં જે શિક્ષિત સ્ત્રીઓ છે એ પણ કરવા લાગી અને કલાનો એક ભાગ ગણાવવા લાગી. એને એક સારી નજરથી જોવામાં આવ્યું. એટલે નૃત્ય છે એમાં હવે આપણે જોઈએ છીએ કે એવું કશું રહ્યું નથી. અને અત્યારે વિશ્વની અંદર ભારતનું શાસ્ત્રીય નૃત્ય છે એ પ્રચલિત છે. તો કયા છે આ અને શું છે આ નૃત્ય? નૃત્ય શબ્દની ઉત્પત્તિ નૃત શબ્દ ઉપરથી થયેલી છે. તાલ, લય અને સૌંદર્ય. સંગીતમાં શું હતું? માત્ર તાલ અને લય હતું, પણ એમાં હજુ એક ઉમેરો થાય છે. તાલ, લય અને સૌંદર્યની જે અનુભૂતિ કરાવે છે એને નૃત્ય કહેવામાં આવે છે. ભારતમાં શિવ અને કૃષ્ણ આ બે છે એ નૃત્ય કલાના પારંગત છે, પણ બંનેના નૃત્યમાં ફેર છે. જેમ કે શિવનું નૃત્ય એટલે શું? તો તાંડવ છે, જેમાં પૌરુષત્વ ઉમેરાયેલું હોય છે, ગુસ્સો ઉમેરાયેલો હોય છે. તો શિવનું તાંડવ નૃત્ય પ્રચલિત છે. એવી જ રીતે કૃષ્ણ છે એની રાસલીલાઓ જે લાસ્ય છે એની અનુભૂતિ આપણને કરાવે છે. તો નૃત્યમાં પણ તાંડવ અને લાસ્ય બંને હોય. મહિલાઓ જે બધા નૃત્ય કરે એમાં લાસ્યનું પ્રમાણ વધારે હોય છે. રાસ છે, ગરબા છે, આ બધા લાસ્યનો જ એક જુદા જુદા પેટા પ્રકાર થયા. તો અહીંયા આપણે જોઈએ, પહેલું છે ભરતનાટ્યમ. ભરતનાટ્યમ ભારતનું ખૂબ પ્રચલિત નૃત્યનો એક પ્રકાર છે, જેનો ઉદ્ભવ છે એ તમિલનાડુ રાજ્ય છે અને તાંજોર જિલ્લો આવશે. તાંજોર જિલ્લામાં તેનો ઉદ્ભવ થયેલો છે. ભરતનાટ્યમ છે એમાં ચોક્કસ વેશભૂષા હોય છે. ભરતનાટ્યમ છે હંમેશા સ્ત્રીઓ દ્વારા જ કરવામાં આવે છે. જેમ કે જગદંબા જે છે એનું જે સ્તુતિ છે એમાં કરવામાં આવે છે. પછી દુર્ગા છે એ મહિષાસુરનો વધ કરે એવું એક આખું નૃત્યની અંદર સમજાવવામાં આવે છે, જેમાં હાથના અને ચહેરાના આંખોના હાવભાવનું મહત્વ વધારે રહેલું છે. વળી પગ ગોઠણભેર બેસવાની એની ચોક્કસ પ્રકારની મુદ્રા હોય છે. તો હસ્ત મુદ્રાઓનો ઉપયોગ કરવામાં આવે છે, આંખોનો ઉપયોગ કરવામાં આવે છે, અને ખૂબ સરસ રીતે એક ગરિમાપૂર્ણ ભારતનું આ નૃત્ય છે, જેનો એક પ્રકાર ભરતનાટ્યમ છે. ભારતની અંદર તમે જુઓ તો મૃણાલિની સારાભાઈ, ડોક્ટર વિક્રમ સારાભાઈ જે વૈજ્ઞાનિક છે એના દીકરી મૃણાલિની સારાભાઈ, પિતા વૈજ્ઞાનિક હતા છતાં દીકરી નૃત્યાંગના, પ્રચલિત નૃત્યાંગના છે. તો મૃણાલિની સારાભાઈ, પછી બીજા આપણા જે અભિનેત્રી છે હેમા માલિની, વૈજયંતી માલા, જૂના ફિલ્મોની હિરોઈન. તો આ ખૂબ જ જાણીતા નામ છે કે જેમણે નૃત્ય કલામાં ભરતનાટ્યમ ખાસ કરીને, હેમા માલિની બંને દીકરીઓ પણ આમાં પારંગત છે. અને એ ત્રણેય માં દીકરીઓ પણ આ નૃત્યના સ્ટેજ શો હજુ પણ કરે છે. તો ભરતનાટ્યમ છે એ ભારતનું મૂળ શાસ્ત્રીય નૃત્ય છે. પછી બીજું છે કુચીપુડી. કુચીપુડી એનું મૂળ ધામ એટલે કે મૂળ જેનું કેન્દ્ર છે એ આંધ્રપ્રદેશ છે. કુચીપુડી નૃત્યની અંદર મહિલાઓનો જુદા જુદા જે અંગ વળાંક જે છે એનું મહાત્મ્ય વધારે રહેલું છે. તાલ, લય અને સૌંદર્યની અનુભૂતિ કુચીપુડી નૃત્ય કરાવે છે. શોભા નાયડુ, રાજા રેડ્ડી વગેરે જેવા જે છે, ગુરુ પ્રહલાદ શર્મા, આ બધા ભારતના કુચીપુડીના પ્રચલિત નામો છે જે આંધ્રપ્રદેશની અંદર જોવા મળે છે.
પછી બીજો એક પ્રકાર છે કથકલી. કથકલી છે એ કેરળનું એનું ઉદ્ભવ સ્થાન છે. દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં ઉદ્ભવ થયેલો છે. અહીંયા આ કલાનો ખજાનો ભરેલો છે. ખાસિયત શું છે? કથકલી છે એનું પરીક્ષાની અંદર પરિચય આપો એવું વારંવાર પૂછાય છે. કુચીપુડીમાં એનું માત્ર રાજ્ય વૈકલ્પિકમાં વધુ પૂછાય છે. દરેક જે મુદ્દા છે ને એમાં ચોક્કસ પ્રકારનું પૂછાય. જેમ કે મેં અહીંયા યોગ્ય જોડીની જેમ જ લખેલું છે એવી જ રીતે પરીક્ષામાં પછી યોગ્ય જોડી પૂછાય છે. કથકલીની શું ખાસિયત છે? એની વેશભૂષા. કથકલીની અંદર તમે ક્યારેક જાહેરાતોની અંદર જોયું હશે અથવા ટીવીમાં ક્યારેક તમે કાર્યક્રમમાં જોયું હોય તો કે જે કથકલી કરનાર જે પુરુષો છે, આમાં પુરુષો જ નૃત્ય કરે છે, આમાં મહિલાઓ આ નૃત્ય નથી કરતી. એ ખાસ ધ્યાનમાં રાખજો. પુરુષો સ્ત્રીઓના પાત્ર ભજવે છે. દેવી દેવતાઓના જે કથાઓ છે, રામાયણની કથાઓ છે, મહાભારતની જે કથાઓ છે, રામાયણમાં જટાયુ વધ છે, આવા બધા જે પાત્રો, આવા બધા જે કથાના જુદા જુદા જે નાના નાના અંશ હોય એ આ લોકો નૃત્ય કરતા કરતા મનોરંજન પૂરું પાડે છે. એમાં સૌથી વધારે એનું જે વેશભૂષા છે, એમને લોકોને આ બધું તૈયાર કરતા 3 થી 4 કલાક ઉપર થાય. આ એક નાટક ભજવવું હોય એમને નૃત્ય કરતા કરતા તો તૈયાર થવા માટે જ આટલો સમય જોઈએ છે. સીતા પણ પુરુષ જ બને, રાવણ પણ પુરુષ બને અને રામ ને બધા જ. પોતાના કમરે ઘણા બધા એ લોકો એવું કાપડ હોય છે, જાડું કાપડ, એના એક ઉપર એક લેયર્સ, એટલે કે આમ કમરે દોરડું બાંધી દે એની પર એક ઉપર એક લેયર્સ લગાવવામાં. એવી રીતે એ ખૂબ ફૂલેલું હોય, એનો જે પેરણ હોય ઉપર એ ફૂલેલું હોય એટલા માટે એવું ભરાવે. અને પછી જે ચિત્રામાં છે, મોઢા ઉપર ચિત્રામાં કરે, તમને એ મૂળ માણસ છે એ ખબર જ ન પડે કોણ છે. લીલા કલરનો ઉપયોગ કરે, સફેદ કલરનો ઉપયોગ કરે, કાળા કલરનો ઉપયોગ કરે, લાલ કલરનો ઉપયોગ કરે. એકદમ આમ ખૂબ મોટું છે એ લોકો રંગી નાખે છે. અને એના ચોક્કસ પાછા કારીગર ટાઈપના હોય કે જેની આવડ હોય. અને માથે કલાત્મક, ખૂબ જ સુંદર કલાત્મક મોટો મુકટ પહેરે. અને પછી પેલું મોટું રાજા જેવું છે ઉપર વસ્ત્ર છે એ પહેરી લે, એટલે આમ આંખ ગોળ ફૂલેલું હોય. અને એને જે નૃત્ય કરવું હોય ને તો એમાં એ નડે નહીં, એ સરસ રીતે આમ નૃત્ય કરી શકે. આ એક એની ખાસિયત છે. બીજી ખાસિયત છે કે એ આંખોના હાવભાવ અને હાથની મુદ્રા દ્વારા જ તે તમને બધું જ સમજાવી દે છે. જેમ કે રામ રાવણ યુદ્ધ હોય ને તે 2-3 જણા સ્ટેજ ઉપર હોય અને 2-3 જણા તે આમથી તેમથી આમ જઈ અને હાવભાવ દ્વારા સમજાવે છે. વળી એક જ દીવો હોય અને એ દીવાની અંદર એ તેલ પૂરી અને એક દીવાના એ આછા પ્રકાશની અંદર એ આખું નાટક છે એ ભજવે, નૃત્ય દ્વારા નાટકની પ્રસ્તુતિ કરે છે. બહુ જ વિશેષ પ્રકારની છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે એ લોકોનો આ તૈયાર થવાનું છે એ બધું કેવી રીતે હોય છે. તો કથકલી વિશે પણ તમે 2 માર્કમાં પરિચય આપી શકો. કથક, આ કથકલીમાં એક બાબત આપણે રહી ગઈ કે વલ્લથોળ, કવિ શ્રી વલ્લથોળ છે તેમણે આ પરીક્ષામાં અગત્યનું હતું. કવિ શ્રી વલ્લથોળે છે કથકલીને છે પરિવાર ઉજાગર કરેલી છે. કારણ કે હવે આટલી બધી અઘરી હોવાથી કોઈ તેને ખાસ ભજવતું નથી, એટલે વારસાને સાચી રાખવા માટે ગવર્મેન્ટ એને સપોર્ટ કરે છે. કથક ઉત્તર ભારતને ખૂબ પ્રચલિત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતું નૃત્ય છે. કથક છે એમાં પુરુષ પણ કરી શકે છે, પણ વધારે મહિલાઓ જ હોય છે. ભગવાન શ્રી કૃષ્ણના જે જીવન પ્રસંગ ઉપર આધારિત છે એ કથક હોય છે. કમરે પટ્ટો બાંધવામાં આવે છે, ઉપર મોટી કુર્તી પહેરવામાં આવે છે, ચૂડીદાર કુર્તી છે, અને એની વેશભૂષા હોય છે. કથન કરે સો કથક કહાર, એટલે કે જે કથા કરે છે તે કથક કરાવે છે. એટલે કે કથા દ્વારા, નૃત્ય દ્વારા કથા છે એ વહેતી કરે એ કથક છે. ખાસ કરીને તમે જુઓ તો વૈષ્ણવ સંપ્રદાય, શ્રી કૃષ્ણનો એક સંપ્રદાય છે વૈષ્ણવ. વૈષ્ણવ સંપ્રદાયમાં જે શૃંગાર રસ છે એમાં આ કથકનો ઉપયોગ કરવામાં આવે છે. કૃષ્ણની જે રાસ લીલાઓ છે
એના બધા આધારિત જે પ્રસંગ છે, હોળીનો જે પ્રસંગ છે, એ બધું કથક દ્વારા છે આમાં રજૂ કરવામાં આવે છે. તો ઉત્તર ભારતની અંદર વાજીદ અલી શાહ જે થઈ ગયા, એમણે આ કલાનો પુનરુદ્ધાર કરાવ્યો. અને પછી તો તમે જો તો લખનઉ, હૈદરાબાદ, આ બધા જે શહેરો છે એમાં આ કલા છે એ ઘણી બધી પ્રચલિત છે. મણિપુરી, પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં પ્રચલિત આ કલા છે મણિપુરી, જેમાં સમાવેશ થાય છે લાસ્ય અને તાંડવ. મેં પહેલા કીધું હતું કે તાંડવ એટલે પૌરુષત્વ જેમાં સમાયેલું છે અને લાસ્ય એટલે કે જેમાં કોમળતા સમાયેલી છે. તો બંને પ્રકારના એ લોકો તહેવાર હોય, કોઈ ધાર્મિક પ્રસંગ હોય, લગ્ન હોય, કોઈ જાહેર સમારંભ હોય, એની અંદર છે મણિપુરી છે એ નૃત્ય વારંવાર કરે છે. મણિપુરીની ખાસિયત શું છે? એમના વસ્ત્ર છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે એ લોકો માથે પાતળું પારદર્શક જેવું ઓઢણી ઓઢે છે. પછી ઘેરદાર લીલા કે લાલ રંગનો એ ચણિયો જેને કહેવાય, ફૂલેલો એવો એ પહેરે છે. અને લીલા કલરનું એ કબજો એટલે કે બ્લાઉઝ પહેરે છે અને કમરે પટ્ટો બાંધે છે. તો આ એની ખાસિયત છે. શ્રી કૃષ્ણના રાસલીલા ઉપર મોટા ભાગે આના બધા પ્રસંગ છે એ નૃત્યના આધારિત હોય છે. અહીંયા નૈના ઝવેરી જે ભારતની પ્રચલિત નૃત્યાંગના છે એ મણિપુરી નૃત્ય છે એ માટે જાણીતી છે. ઓડિસી, ઓડિસી નૃત્યનો પ્રકાર તમે ચિત્રમાં જોઈ શકો છો. ઓરિસ્સા રાજ્યની અંદર ઓડિસી છે એ પ્રચલિત છે. ઓડિસી, ભરતનાટ્યમ, આ બધા તમે એના ચિત્રો જુઓ ને તો જ ખ્યાલ આવે કે બધામાં વેશભૂષામાં પણ થોડો થોડો તમને ફેર દેખાય છે. ઓરિસ્સામાં જે બધું કોણાર્કનું સૂર્ય મંદિર છે એના બધા આંગણની અંદર ભારતમાં ત્યાં ખાસ બધા મહોત્સવ થાય છે. જ્યારે મકર સંક્રાંતિ હોય, પછી ભારતમાં ઉત્તર ભારતના જે કેટલાક બધા પ્રસંગો છે એ દરમિયાન છે ઓડિશાની અંદર આ ઓડિસી નૃત્ય પ્રચલિત છે. તો આ બધા જ જે નૃત્ય છે એ શાસ્ત્રીય નૃત્યના પ્રકાર થયા. આ પાઠની અંદર આગળ આપણે ભણીશું નાટકો અને લોકનૃત્ય. લોકનૃત્ય આખા ભારતના ઘણા બધા છે, પણ અહીંયા આપણે ગુજરાતના જ લોકનૃત્ય માત્ર ભણવાના રહેશે. હવે અહીંયા આજે જે ભણ્યા છીએ એમાં તમને જે હોમવર્ક છે એ હું અહીંયા જ આપીશ. જેમ કે લખો પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો, સંગીતનો સૌથી આધારભૂત ગ્રંથ કયો છે? સંગીતના રાગ કેટલા છે અને સ્વર કેટલા છે? સાથે તેના નામ લખો. 2 ગુણનો આ પ્રશ્ન હતો. પછી આગળ, સંગીત મકરંદનો પરિચય આપો. એના પછીનો, સંગીત રત્નાકરની રચના કોણે કરી? એના પછીનો, કોણે સંગીત રત્નાકરને આધારભૂત ગ્રંથ તરીકે ગણવામાં આવે છે? એટલે કે કોણ કહે છે કે સંગીત રત્નાકર એ આધારભૂત ગ્રંથ છે સંગીતનો? એના પછી, સંગીત પારિજાત નો પરિચય ટૂંકમાં લખો. આગળ, નૃત્ય શબ્દની ઉત્પત્તિ કયા શબ્દમાંથી થયેલી છે?
નૃત્ય એટલે શું? નૃત્યના દેવાધિદેવ કોણ છે? ભરતનાટ્યમનો પરિચય આપો. કુચીપુડી છે કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? ઓરિસ્સાનું કયું નૃત્ય પ્રચલિત છે? કથકલી વિશે ટૂંકમાં પરિચય આપો. 2 ગુણ. કથન કરે સો કથક કહાવે. એ ઉક્તિ. કથન કરે સો કથક કહાવે એ ઉક્તિ કયા નૃત્ય માટે જાણીતી છે? મણિપુરની કઈ નૃત્ય શૈલી પ્રચલિત છે? તેની ખાસિયત લખો. હવે આપણે પછી આગળ અભ્યાસ કરીશું.